તારીખ 23ના એટલે કે પરમ દિવસે સાંજે ઉના પાસે અંજાર ગામમાં એક ડેડ બોડી મળેલી જેનું માથું છૂંદાયેલું હતું. તો સ્થાનિક પીઆઈને જાણ થતાં તાત્કાલિક એમણે ત્યાં જગ્યા ઉપર પહોંચી અને તપાસ કરતાં એ ડેડ બોડી જે છે જીતુભાઈ કાંજીભાઈ સોલંકી, જેની ઉંમર વર્ષ 55 આશરે એની હતી એવું જાણવા મળ્યું. ત્યાર પછી કેમ કે માથું છૂંદાયેલું હતું ડેડ બોડીમાં એટલે ક્લિયર કટ અમને શંકા હતી કે આ મર્ડર છે, પણ બ્લાઇન્ડ મર્ડર હતું કેમ કે નદીના પટમાં નદીની જે કોતર છે એમાંથી ડેડ બોડી મળી હતી અને સાંજના 7:30 પછીનો બનાવ પોલીસને 8 વાગે ખબર પડી. એટલે અંધારામાં અડધું અંધારું અડધું અજવાળું એવા પ્રકારના વાતાવરણમાં આખો બનાવ બનેલો એવું ધ્યાને આવતું હતું. આના આધારે એના દીકરાની, જીતુભાઈનો દીકરા છે આશિક કુમાર, એની ફરિયાદ લઈ અને પોલીસે અલગ અલગ ટીમો, એમાં એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સ્ટેશનની 2 ટીમો, ડીવાયએસપી શ્રીના ચૌધરીના સુપરવિઝનમાં આખી તપાસ કરેલી અને ગઈકાલે મોડી સાંજે અમને આરોપી મળી ગયો છે. એમાં નવાઝ અઝીમભાઈ કચરા, જે ઉનાનો જ રહેવાસી છે, જેની ઉંમર 28 વર્ષ છે અને આ જે મરનાર છે એની સામે જ એક ઓફિસમાં નોકરી કરતો હતો અને એણે પથ્થરથી 2 વાર પથ્થર મારી અને લૂંટ કરવાના ઈરાદે, એના ગળામાં જે સોનાની માળા હતી એ માળા લૂંટવાના ઈરાદે એ વ્યક્તિનું મોત નિપજાવેલ. એ જે માળા છે એ પણ અમે કબજે કરેલી છે અને આગળની તપાસ પીઆઈ ઉના કરી રહ્યા છે. સર, માળા છે સોનાની નહોતી એવી વાત મળી છે. એ હજી અમે વેરીફાઈ નથી કર્યું, પણ એના દીકરા જે ફરિયાદી છે એનું એવું કહેવાનું છે કે આ માળા ખોટી છે. જે આરોપી છે, આરોપીને ખબર નથી, એ તો વેચવા પણ એક પ્રયત્ન એણે કરેલો, આ માળા સોની પાસે વેચવાનો પણ મારે ખરેખર આભાર માનવો જોઈએ જ્વેલરીના શોપ ઓનર કે જેણે એવું કીધું કે આ બિલ લઈને આવો પછી જ અમે આ માળા લઈશું. એને કારણે થઈને અમે વધારે નજીકથી આખો ગુનો ડિટેક્ટ કરી શકીએ. સાહેબ, આરોપીને ક્યાંથી ધરપકડ કરી? આરોપીને અમે ઉનામાંથી જ ધરપકડ કરી છે. એ ઉનાની બહાર ક્યાંય ભાગી નથી ગયો, પણ અમારે આ આખી ડિટેક્શનમાં, કેમ કે બ્લાઇન્ડ મર્ડર હતું એટલે ઘણા બધા સીસીટીવી જે ઉનાના અન્ય પ્રાઇવેટ લોકો પાસે છે એ સીસીટીવી, ટાવર ડમ્પ, અમુક અમને જે હ્યુમન રિસોર્સિસથી જે ઇન્ફોર્મેશન મળી એ બધાના આધારે આ અમે ડિટેક્ટ કરી શક્યા છીએ. સર, આરોપી સાથે બીજા કોઈને સંડોવણી? તપાસમાં અમે જોઈશું કે આરોપી આ સિવાય કોઈ બીજા અન્યની સંડોવણી છે કે કેમ. અત્યારે પ્રાઇમરી રીતે અમને દેખાતું નથી કે આમાં અન્ય કોઈ સંડોવણી છે. સર, અમે એવું કે ચર્ચાય છે ગામમાં કે સ્ત્રી પાત્ર પણ કંઈ કારણ હોઈ શકે છે હજી, કારણ કે આજે જ અમે આરોપીને અરેસ્ટ કર્યો છે અને આગળની ઊંડાણપૂર્વક તપાસ કરીશું તો એમાં જે કંઈ પણ તથ્ય આવશે એ આપને સમયાંતરે બતાવતા રહીશું.